નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર, જૂનાગઢ, ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કવિતાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કવિતાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતા ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કવિતાનું ટાઇટલ છે ચહેરાની અસર. હું આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. તમારા ચહેરાની સુંદરતાએ રાતને દિવસ બનાવી દીધો. તમારા ચહેરાની સુંદરતાએ રાતને દિવસ બનાવી દીધો. તમારા ચમકતા ચહેરાએ ચંદ્રને નિસ્તેજ બનાવી દીધો. તમારા ચમકતા ચહેરાએ ચંદ્રને નિસ્તેજ બનાવી દીધો. તમારી પાપણોના પલકારાએ પવનને વહેતો થંભાવી દીધો. તમારી પાપણોના પલકારાએ પવનને વહેતો થંભાવી દીધો. તમારી તીરછી નજરે મુજને દિલથી ઘાયલ બનાવી દીધો. તમારી તીરછી નજરે મુજને દિલથી ઘાયલ બનાવી દીધો. તમારી છેલ છબીલી અદાએ માર્ગમાં હંગામો મચાવી દીધો. તમારી છેલ છબીલી અદાએ માર્ગમાં હંગામો મચાવી દીધો. નભમાંથી સૂરજે ડોક્યું કરતા તેને ખડખડાટ હસાવી દીધો. નભમાંથી સૂરજે ડોક્યું કરતા તેને ખડખડાટ હસાવી દીધો. તમારી શ્વાસોની સરગમે મુજને તન મનથી લહેરાવી દીધો. તમારી શ્વાસોની સરગમે મુજને તન મનથી લહેરાવી દીધો. તમારા યૌવનની અંગડાઈએ મુજને પ્રેમ દીવાનો બનાવી દીધો. તમારા યૌવનની અંગડાઈએ મુજને પ્રેમ દીવાનો બનાવી દીધો. તમારા અધરોના મધુર સ્વરોએ મુજને શાયર બનાવી દીધો. તમારા અધરોના મધુર સ્વરોએ મુજને શાયર બનાવી દીધો. તમારી ગઝલ લખવા મુરલી મારી કલમમાં પ્રાણ પૂરી દીધો. તમારી ગઝલ લખવા મુરલી મારી કલમમાં પ્રાણ પૂરી દીધો. મારી કલમમાં પ્રાણ પૂરી દીધો. મારી કલમમાં પ્રાણ પૂરી દીધો. તો મિત્રો, આપ સૌએ મારી આ પ્રથમ કાવ્યરચના સાંભળી. હવે હું આપને સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરું છું, જેનું ટાઇટલ છે ફિકર નથી. તો આવો મિત્રો, આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું. આપ તેને પ્રેમથી સાંભળો. તું જ સંગ નજર મેળવવા હું ઈચ્છી રહી છું. ભલે ઘાયલ બની જાઉં તો પણ ફિકર નથી. તું જ સંગ નજર મેળવવા ઈચ્છી રહી છું. ભલે ઘાયલ બની જાઉં તો ફિકર નથી. શોધી રહી છું હું તુજને નગરની ગલીઓમાં. ભલે પગમાં છાલા પડે તો પણ ફિકર નથી. શોધી રહી છું નગરની ગલીઓમાં. ભલે પગમાં છાલા પડે તો પણ ફિકર નથી. સપનામાં હું તારો ચહેરો નિરખવા ઈચ્છું છું. ભલે સપનું ખોવાઈ જાય તો પણ ફિકર નથી. સપનામાં હું તારો ચહેરો નિરખવા ઈચ્છું છું. ભલે સપનું ખોવાઈ જાય તો પણ ફિકર નથી. પ્રેમથી આવીને વલ્લમ મારા ચહેરાને રંગી દે. ભલે આઈનો તૂટી જાય તો પણ ફિકર નથી. પ્રેમથી આવીને વાલમ મારા ચહેરાને રંગી દે. પછી ભલે આઈનો તૂટી જાય તો પણ ફિકર નથી. મુરલીને તારા દિલમાં તું પ્રેમથી વસાવી લે. ભલે હું જીવતા કફન બનું તો પણ ફિકર નથી. મુરલીને તારા દિલમાં તું પ્રેમથી વસાવી લે. ભલે હું જીવતા કફન બનું તો પણ ફિકર નથી. ભલે હું જીવતા કફન બનું તો પણ ફિકર નથી. ભલે હું જીવતા કફન બનું તો પણ ફિકર નથી. તો મિત્રો, આપ સૌએ આ મારી બંને કાવ્યરચનાઓ સાંભળી. જે કાવ્યરચનાના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે. અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી
ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારી કાવ્યરત્નાના વિડીયો સાંભળો, આપના મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો, તેમાં ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવવાનું કે મિત્રો, આ મારી લાઈવ કાવ્યરત્નાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં કીબોર્ડનું સંગીત વાગી રહ્યું છે, તે કીબોર્ડનું સંગીત મારું જ કમ્પોઝ કરેલું છે અને મેં પોતે જ વગાડેલું છે. અને બાંસુરી વતની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ બ્લુ ટિન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇવ ક્લાસિકલ રાગ રાગિણીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વતન સાંભળો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો, વધુમાં વધુ લાઈક આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્યરત્ના પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.